બોલો રામચંદ્ર ભગવાન દ્વારકાધીશ સિદ્ધનાથ મહાદેવ હે મહેલ મોટા ને મન જેના હાકડા રે, મહેલ મોટા ને મન જેના સાકડા રે, હે મહેલ મોટા ને મન જેના સાકડા રે, મહેલ મોટા ને મન જેના સાકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ દાસો ના એવા ને આંગણે રે, કોઈ દાસો ના એવા ને આંગણે કદી સારા ન કામ થાય હાથથી રે, કદી સારા ન કામ થાય હાથથી રે, જેની તિજોરીમાં ગરીબોની આય છે 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 રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, કોઈ દાસો ના એવા ને આંગણે ઉજળા રે, અંદર મેલા ને બાર દીઠે ઉજળા રે, અંદર મેલા ને બાર દીઠે ઉજળા રે, અંદર મેલા ને બાર દીઠે ઉજળા રે, નામ મોટા ને કામ જેના કાળા રે, નામ મોટા ને નામ મોટા ને કામ જેના કાળા રે, નામ મોટા ને કામ જેના કાળા રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, કોઈ દાસો ના એવા ને આંગણે રે. જેવા મહેમાન જેને લાગતા રે, જમ જેવા મહેમાન જેને લાગતા રે, જમ જેવા મહેમાન જેને લાગતા રે, જમ જેવા મહેમાન જેને લાગતા રે, જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે, જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, કોઈ દાસો ના એવા
અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, 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 જેના અંતરમાં હોય અભિમાન છે રે, જેના અંતરમાં હોય અભિમાન કરે, જેના અંતરમાં હોય અભિમાન છે રે, જેના અંતરમાં હોય અભિમાન કરે, કોઈ દાસો ના એવા ને આંગણે રે, 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 જેના મુખમાં ને રામનું નામ છે રે, જેના મુખમાં ને રામનું નામ કરે, કોઈ દાસો ના એવા ને આંગણે રે, કોઈ દાસો ના એવા ને આંગણે રે, કોઈ દાસો ના એવા ને આંગણે રે. બોલો દ્વારિકાધીશ. તો ભગવાન મહાદેવ શિવ આ સુંદર કથામાં ભવાનીને કહી રહ્યા છે કે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ વિદાય થાય છે. પૂરું રાજ કુટુંબ સરજુના કિનારા સુધી વળાવવા જાય છે. બધાએ વિદાય આપી છે. ગુરુ વિશ્વામિત્રજીનો જમણો હાથ રામના ખભા ઉપર છે, ડાબો હાથ લક્ષ્મણના ખભા ઉપર છે. જાણે બહુ જ મોટો ખજાનો મળ્યો હોય એમ વિશ્વામિત્ર બે ભાઈને લઈ અને નીકળી જાય છે. થોડાક આગળ વધે છે. એક પહાડની ગુફા આવે છે અને એ પહાડની ગુફામાં એક તાડકા નામની એક રાક્ષસી નિવાસ કરે છે. વિશ્વામિત્ર ભગવાન રામને કહે કે રાઘવ, આ પહાડની ગુફામાં એક તાડકા નામની એક રાક્ષસી રહે છે અને એના જ સંતાનો મારા યજ્ઞને વિધ્વંસ કરે છે. મારીશ અને સુબાહુ એ આ તાડકાના સંતાનો છે. વિશ્વામિત્રજીના શબ્દ સાંભળતા તાડકા બહાર આવે છે અને એકદમ તાડકા રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી પાસે દોડે છે અને વિશ્વામિત્રજી રામને કે રાઘવ, આના જ સંતાનો મારા યજ્ઞને વિધ્વંસ કરે છે. અને ભગવાન રામે હાથમાં સારંગ લીધું છે અને માથામાંથી બાણ લઈ સરસંગાન કર્યું છે. અન ગોસ્વામીજી લખે સાહેબ, એક હરિમાન પ્રાણ દીના, દીન જાની તેઈ નિજ પદ દીના, એક હરિમાન પ્રાણ દીના, દીન જાની તેઈ નિજ પદ દીના, દીન જાની તેઈ નિજ પદ દીના. અન ભગવાન રામ હાથમાં સારંગ ધારણ કર્યું છે અને માથામાંથી બાણ લઈ અન સરસંગાન કર્યું છે. અન ભગવાન રામે એ બાણ તાડકાને માર્યું. સાહેબ, તાડકાનો ઉદ્ધાર થયો છે. ગોસ્વામીજી કહે કે દીન જાની તેહી નિજ પદ દીના. ભગવાન રામ કોઈ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડે. આ તો ક્ષત્રિય કુળ છે, રઘુવંશ છે. પણ ગોસ્વામી લખે કે કઈ બાણ પ્રાણ હરી લીના. ભગવાન રામે બાણ માર્યું એવું નથી લખ્યું. એ કઈ બાણ સીધું પ્રાણ હરી, ઈશ્વરે પ્રાણ લઈ લીધો. એ કઈ બાણ પ્રાણ હરી લીના. શું કામ? દીન જાની તેહી નિજ પદ દીના. ભગવાન દીન છે, સ્ત્રી છે, એના ઉપર હાથ ન ઉપાડાય. એટલે ભગવાને દીન જાણીને એને પોતાનું પદ આપ્યું. દીન જાની તેહી નિજ પદ દીના. પોતાનું પદ ઈશ્વરે આપ્યું છે અને તાડકાનો ભગવાન રામે ઉદ્ધાર કર્યો છે.
સૌ પ્રથમ ભગવાન રામે જ્યારે પોતાનું અવતાર કાર્યનો જ્યારે શુભારંભ થયો ત્યારે સૌ પ્રથમ કોઈ પુરુષને પોતાનું પદ ન આપ્યું, પેલું પદ સ્ત્રીને આપ્યું છે. જ્યારે પોતાનો જે અવતાર કાર્યનો જે ભગવાન જે શુભારંભ કર્યો અને પેલું કોઈને પદ આપ્યું હોય તો એ છે તાડકા. પોતાને એનો ઉદ્ધાર કરી અને ઠાકુરજીએ પોતાનું નિજ પદ આપ્યું છે. તાડકાનો ઉદ્ધાર કરી રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે આગળ વધે છે અને વિશ્વામિત્ર બંને ભાઈને પોતાની કુટિયાએ લાવ્યા છે. થોડો સમય રોકાય છે. હવે વિશ્વામિત્રજીને કીધું કે હું યજ્ઞ કરું, પણ ભગવાને સામેથી કીધું કે તમે યજ્ઞનો શુભારંભ કરો. અને યજ્ઞનો શુભારંભ થાય છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈ ધનુષ્યબાણ સજ્જ કરીને ઉભા છે અને યજ્ઞનો પવિત્ર ધુમાડો આકાશમાં ગયો છે. મારીસ અને સુબાહુ બંને ભાઈ યજ્ઞને વિધ્વંસ કરવા આવ્યા છે. ભગવાન રામે બાણસર સંગાન કર્યું, પણ મારીચને જોતા ભગવાનને એમ થયું કે આ જો મને કામ લાગશે આગળ. એટલે ભગવાન રામે મારીચને ફણા વગરનું બાણ માર્યું અને 400 ગાઉ દૂર ફેંકી દીધો. કારણ કે ભગવાનને ખબર છે કે હજુ મારે આગળ આની જરૂર છે સાહેબ, કે જે લંકાપતિ રાવણ એના મામા મારીચ હતા. આ મારીચ એ છે કે જ્યારે સીતાજીનું અપહરણ કરવામાં આવે ત્યારે જે સોનાનું જે મૃગ બને એ આ મારીચ છે. એટલે ભગવાન રામે મારીચને ફણા વગરનું બાણ મારી દૂર ફેંક્યો છે. અને સુબાહુ નામનો જે અસુર છે એને અગ્નિ બાણ મારી અને ભગવાને સળગાવી દીધો છે. જે યજ્ઞ ઘણા જ સમયથી અધૂરો છે એ જ યજ્ઞ ભગવાન રામે પૂરો કરાયો છે. યજ્ઞ પૂરો થાય છે. થોડા દિવસ ઠાકુર ત્યાં રોકાય છે. એકવાર વિશ્વામિત્રજી ભગવાન રામને કહે છે કે પ્રભુ, જે મારો યજ્ઞ અધૂરો હતો ને આપે પૂરો કર્યો, એ હજુ એક યજ્ઞ જનકપુરમાં અધૂરો છે જેનું નામ છે ધનુષ યજ્ઞ. ત્યાં પણ અનેક અસુરો એ યજ્ઞમાં વિધ્વંસ કરે છે. તો બંને ભાઈ મારી સાથે જનકપુર આવો. ગોસ્વામીજી લખે છે ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા, ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા, હર્ષી ચલે મુનિ બર કે સાથા, હર્ષી ચલે મુનિ બર કે સાથા, ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા, ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા. રામ અને લક્ષ્મણ બંને ભાઈ જવા તૈયાર થાય છે અને વિશ્વામિત્રજી બંને ભાઈને લઈ જાય છે. સાહેબ વચ્ચે એક સુંદર આશ્રમ છે. આશ્રમમાં બિલકુલ શાંતિ છે, નીરવ શાંતિ. આશ્રમ ઉપર પશુ પંખી ઉડતા નથી, એટલી નીરવ શાંતિ છે. રસ્તામાં કોઈ પથ્થર રૂપી ચીલા પડી છે અને ભગવાન રામ વિશ્વામિત્રજીને પૂછે, બાપજી આશ્રમ કોનો? આટલી બધી શાંતિ કેમ? કોનો આશ્રમ છે? વિશ્વામિત્રજી કહે, રાઘવ, આપ તો બ્રહ્મ છો, ઈશ્વર છો, બધું જાણો છતાં પૂછો છો. પણ મારી વાણીને પવિત્ર કરવા માટે હું કહું. આશ્રમ એક દીખ જગમાઈ, આશ્રમ એક દીખ જગમાઈ, જીવ જંતુ તા કછો ન વસાઈ, જીવ જંતુ તા
કછો ન બસાઈ આશ્રમ એક દીખ જગમાહી આશ્રમ એક દીખ જગમાહી કોનો આશ્રમ છે? વિશ્વામિત્રજી કહે રાઘવ આ આશ્રમ ગૌતમ ઋષિનો છે. છેલ્લા કોણ? બોલે એના ધર્મપત્ની અહલ્યાજી એ છેલ્લા રૂપી પડ્યા છે. કેમ? બોલે ગૌતમે એને શ્રાપ આપ્યો અને એ શ્રાપને કારણે પથ્થર થઈને પડ્યા છે. ગૌતમ નારી શ્રાપ બસ ઉપર ધરી દે ચરણ કમલ રજ ચાહતી કૃપા કરો રઘુબીર. અહલ્યા છે અને એ ઈશ્વર તમારી ચરણ કમળ ની ચાહના કરે છે. માટે હે પ્રભુ તમે એનો ઉદ્ધાર કરો, તમારી શરણ રજનું દાન કરો. વિશ્વામિત્ર કહે છે પ્રભુ એકવાર પિતામહ બ્રહ્માએ એક સુંદર કન્યાનું સર્જન કર્યું અને એ કન્યાના લગ્ન એને ગૌતમ ઋષિ સાથે કર્યા. એકવાર મધ્યરાત્રિનો સમય અને ઇન્દ્ર અને ચંદ્રે કપટ કરી. સવાર થયું એવો અવાજ, વાતાવરણ થયું. મધ્યરાત્રિ હતી. ગૌતમને એમ કે સવાર પડ્યું એટલે ગંગા નદીમાં એ સ્નાન કરવા ગયા અને ગંગા નદીના નીર શાંત હતા. ગૌતમને કહ્યું કે હજુ તો મધ્યરાત્રિ છે, સવાર થયું નથી. આપણે ત્યાં વહેતી નદી હોય તો મધ્યકાળમાં સ્નાન કરવાની મનાઈ છે. વહેતી નદી હોય તો મધ્યકાળમાં નિષેધ બતાવ્યો. મધ્યરાત્રિનો કાળ હોય તો એ વહેતી નદીમાં સ્નાન ન કરાય. તો આકાશવાણી થાય છે કે હજુ તો મધ્યરાત્રિ છે, સવાર થયું નથી, જાઓ. અને ગૌતમ એકદમ ઉતાવળે પગલે પોતાના આશ્રમે આવ્યા છે. તો ઇન્દ્ર અને અહલ્યા બાજુમાં ઉભેલા. ગૌતમે જોયું. ગૌતમને ક્રોધ આવ્યો છે અને ગૌતમે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે હે ઇન્દ્ર, એક સાધુના આશ્રમને તે બદનામ કર્યો, માટે જા તને શ્રાપ આપું કે તારા શરીરમાં 1000 છિદ્ર પડી જાય. શાસ્ત્રમાં લખ્યું કે 100 વાર કોઈ અશ્વમેઘ યજ્ઞ કરે પછી એને ઇન્દ્રની પદવી મળે. 100 અશ્વમેઘ યજ્ઞ કરે, કેટલા પુણ્ય ભેગા થાય ત્યારે ઇન્દ્રની પદવી મળે છે. માટે હે ઇન્દ્ર, તને અભિમાન છે કે હું બહુ જ પુણ્યશાળી છું. તો જેમ કોઈ પાણીનો ઘડો ભર્યો હોય અને એમાંથી કોઈ કાણું પાડી દે અને પાણી ધીમે ધીમે બહાર નીકળે, એમ તારા શરીરમાં 1000 ભંગ પડે અને તારા બધા જ પુણ્ય ખતમ થઈ જાય. ગૌતમે શ્રાપ આપ્યો. પોતાની ધર્મપત્ની અહલ્યાને શ્રાપ આપ્યો કે તને પણ શ્રાપ આપું, તું પણ પથ્થર બની જા, જળ બની જા. બંનેને શ્રાપ આપ્યા છે. ઇન્દ્રએ ક્ષમા માંગી. બાપજી ક્ષમા કરો, મારી ભૂલ થઈ. ગૌતમ સાધુ છે સાહેબ. ગૌતમ કહે છે કે તારા શરીરમાં 1000 છિદ્ર તો પડશે, પણ જ્યારે જનકપુરમાં ભગવાન રામનો વરઘોડો નીકળે અને 1000 છિદ્ર દ્વારા તું જ્યારે ભગવાન રામના દર્શન કરીશ ત્યારે તું મારા શ્રાપમાંથી મુક્ત બનીશ. અહલ્યા પણ એની ભૂલની ક્ષમા યાચના કરે છે કે મહારાજ મને પણ ક્ષમા કરી દો, મારી પણ ભૂલ થઈ છે. ગૌતમ કહે તારે પથ્થર તો જડ તો બનવું જ પડશે. પણ જ્યારે ભગવાન રામ જ્યારે અહીંથી નીકળે
અને ભગવાન રામની ચરણ ધૂલી કે તારા પથ્થર ઉપર પડે ત્યારે તું પણ મારા શ્રાપમાંથી મુક્ત બનીશ. તો આજ ગુરુ વિશ્વામિત્રજી ભગવાન રામને કહે છે, રાઘવ, આ સટાન છે, પથ્થર છે, એ અહલ્યા છે, તમારી શરણ ધૂલીની રાહ જોઈએ છે, તમે એનો ઉદ્ધાર કરો. અને ભગવાને ચરણ ધૂલીનું દાન કર્યું. ધીમે ધીમે પથ્થરમાં સળવળાટ થયો છે. જેમ કોઈ હજારો હજારો વર્ષોથી કોઈ સ્ત્રી સમાધિમાં હોય અને ધીમે 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 અહલ્યા આંખ ખુલે છે. અને આંખ જ્યાં ખોલી અને જોવે ત્યાં તો રામ, લક્ષ્મણ, વિશ્વામિત્રજી ઉભા છે. શલ્યામાંથી અહલ્યા નિર્માણ થયા છે. રામને જોતા અહલ્યા પોતાના પતિનું સુમિરન કરે કે મને મારા પતિએ શ્રાપ નથી આપ્યો, આશીર્વાદ આપ્યો છે. અહલ્યા શાપવશ નથી, એને કોઈ પાપ કર્યું નથી. અને એ અહલ્યા ભગવાન રામની સ્તુતિ કરે છે. પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજસઈ દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી અતિ પ્રેમય ધીરા પુલક શરીરા મુખ નહીં આવરી બચન કહી અતિશય બળભાગી ચરણ લાગી જુગલ નયન જલધાર ભઈ ધીરજ મન કીના પ્રભુ પૈતીના રઘુપતિ કૃપા ભગતિ ખાઈ અતિ નિર્મલ બાની અસ્તુતિ ઠાની જ્ઞાન ગમ્ય જય રઘુરાઈ પર સતપદ પાવન શોકન સાન પ્રગટ ભઈ તપ પૂંજસઈ. અતિ પ્રેમ અધીરા ગોસ્વામી લગે પુલક શરીરા, શરીર પુલકિત થયું અહલ્યાજીનું. અને અહલ્યા પ્રેમને વશ થયા. જ્યારે ઈશ્વર તરફનો પ્રેમ પ્રગટે ને ત્યારે વાણી વિલીન થઈ જાય, ત્યારે કોઈ શબ્દ નો આવે. જ્યારે હરિ સાથે પ્રેમ બંધાય અને જ્યારે પ્રેમ ઈશ્વર તરફ પ્રગટે ત્યારે ધર્મ જગત કહે કે વાણી વિલીન થઈ જાય. માણસ બોલી ન શકે, વાણી વિલીન થઈ જાય. અહલ્યાએ હાથ જોડ્યા છે, હરિ હું દીન છું, મારી ઉપર કૃપા કરો, મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. અનુ ભગવાન રામ અહલ્યાજીનો ઉદ્ધાર કરે અને અહલ્યાને ભગવાન રામે પતિલોકની પ્રાપ્તિ કરાવી, પતિલોક પ્રાપ્ત કરાયો છે. અને અહલ્યાનો ઉદ્ધાર થયો છે. અને અહલ્યાનો ઉદ્ધાર કરી રામ, લક્ષ્મણ, વિશ્વામિત્રજીની સાથે જનકપુર તરફ ગતિ કરે છે. વચ્ચે ગંગાજી આવે છે અને ગંગામાં બધે સ્નાન કર્યું છે, થાક ઉતાર્યો છે. આજ ગંગાનો હરખ હમાતો નથી, કારણ કે જે વિષ્ણુ ભગવાનના જે
જમણા ચરણના અંગૂઠામાંથી જે ગંગાજી નીકળ્યા એ જ ઈશ્વર તત્વ આજે પાછું મળ્યું છે. ગંગાનો હરખ ખમાતો નથી. અને ભગવાન રામ વિશ્વામિત્રજીને પૂછે આ ગંગા કઈ રીતે પ્રગટ થયા? અને વિશ્વામિત્ર એક કથા કહે. मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया हो गंगा मैया ओ गंगा मैया में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे जिंदगानी रहे मैया हो गंगा मैया मैया हो गंगा मैया अग्नि के फेरे लबों पे आगे अग्नि के फेरे लबों पे जान भी हमने दे दी जलों पे दुनिया कुछ भी कहे बल के दी रहे मेरी पूजा तेरी दीवानी बने मैया हो गंगा मैया मैया हो गंगा मैया हर हर गंगे 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 ભગવાન વિશ્વામિત્રજીને પ્રશ્ન કરે ગંગાનું અવતરણ કઈ રીતે થયું? વિશ્વામિત્રજી કહે હરિ આપ બધું જાણો છતાં પૂછો છો પણ મારી વાણીને પવિત્ર કરવા માટે હું કહું. સંક્ષેપમાં ગંગા અવતરણની કથા હું દર્શન કરાવું સાહેબ. ગંગાજી કઈ રીતે પ્રગટ થયા, કોણે પ્રગટ કર્યા? અયોધ્યામાં સગર નામના રાજા થયા. અયોધ્યામાં સગર રાજા જેને બે રાણી હતી સુમતી અને કેશીની. પણ જે સુમતી નામની જે રાણી છે એને વરદાનો દ્વારા 60,000 પુત્રો હતા. સુમતી નામની રાણી અને કેશીની નામની રાણી એને એક દીકરો અસમંજન. એકવાર સગર રાજાએ અયોધ્યામાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞ કરી અને ઘોડોને એનો નિયમ કે છેલ્લે ઘોડો છૂટો મૂકવામાં આવે. એ ઘોડો જો ફરી પાછો આવે તો યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થાય. સગર રાજાએ યજ્ઞ કર્યો, અશ્વ છૂટો મૂકવામાં આવ્યો અને એ અશ્વ આગળ ગયો તો ઇન્દ્રએ એ અશ્વને લઈ અને કપિલ નામના મુનિ હતા એના આશ્રમની પાછળ અશ્વને બાંધી દીધો. કપિલ મુનિને ખબર નથી, કઈ જાણતા પણ નથી. અશ્વ પાછો ન આવ્યો એટલે સગર રાજાએ 60,000 પુત્રોને મોકલ્યા કે તમે જાઓ. અને 60,000 પુત્રો અશ્વની તલાશ કરવા ગયા. આખી સાહેબ ધરતીને ધમરોળી નાખી. 60,000 પુત્રો ચારે દિશામાં, ચારે બાજુ. અશ્વ ન જોયું. પૃથ્વી ઉપર આવ્યા, ફરતા ફરતા કપિલ મુનિની
એ આશ્રમ પાછળ ગયા ને અશ્વ એને જોયો 60,000 પુત્રો. ક્રોધ આવ્યો. કપિલ મુનિને ખબર નહીં 60,000 પુત્ર કપિલ મુનિ માને, કપિલ મુનિ માટે જેમ તેમ શબ્દ બોલવા લાગ્યા. કોઈ સાધુ નથી, ધોખેબાજ છે, અમારા અશ્વને બાંધ્યો છે, આમ તેમ બોલવા લાગ્યા. અને એમાં કપિલ મુનિ એ સમાધિમાંથી આંખ ખોલી, ક્રોધ આવ્યો અને 60,000 પુત્રો સામે જોયું તો 60,000 પુત્રો બળી અને ભસ્મ થયા. અશ્વ તો ન આવ્યો પણ 60,000 પુત્રો પણ પાછા ન આવ્યા. સગર એની રાહ જોવે છે. ત્યાર પછી સગર મહારાજ અસમંજન એનો પુત્ર અંશુમાન એને મોકલે છે કે તું જા. અંશુમાન આવે છે, બધે ફરે છે, કપિલ મુનિના આશ્રમમાં જાય છે. ત્યાં અશ્વ એને જોયો છે અને કપિલ મુનિને પ્રણામ કરે છે. બાપજી, આ અશ્વ અમારો છે. કપિલ મુનિને બધી વાત કરે છે અને કપિલ મુનિ કહે છે કે તારા 60,000 ભાઈઓ મારા ક્રોધા અગ્નિમાં બળી અને ભસ્મ થયા છે. પછી અંશુમાન પૂછે તો એનો ઉદ્ધાર કઈ રીતે? બોલે, જો એનો ઉદ્ધાર કરવો હોય તો ગંગા જો પૃથ્વી ઉપર આવે અને 60,000 પુત્રોના અસ્થિ જો ગંગાજીમાં પધરાવવામાં આવે તો એનો ઉદ્ધાર થાય. અંશુમાન અશ્વ લઈ સગર મહારાજને આપે છે અને ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે અંશુમાન કઠિન તપ કરે છે. સાહેબ, ગંગાજી ન આવ્યા, અંશુમાનનું જીવન પૂરું થયું. અને ત્યારે અંશુમાનના પુત્ર દિલીપ થયા અને એ પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે મહારાજ દિલીપ પણ કઠિન તપ કર્યું ગંગાજીને લાવવા માટે. ગંગાજી ન આવ્યા ત્યારે દિલીપ મહારાજનો પુત્ર ભગીરથ થયો, રાજા ભગીરથ. અને એ પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે ભગીરથ રાજા કઠિન તપ કરે છે. કઠિન. આકાશવાણી થાય છે, એ રાજાને માંગો શું આપું? ભગીરથ કહે કે પ્રભુ, ગંગાજીને પૃથ્વી ઉપર મોકલો. ભગવાને કીધું કે જો આમને મોકલવામાં આવે અને જો સીધી ગંગા પૃથ્વીમાં જાય તો પછી ક્યારે બહાર નહીં આવે, એને ઝીલનાર કોઈ જોશે. બોલે, એને કોણ ઝીલનાર જોઈએ? તો કહે કે ભગવાન શિવ સિવાય એને કોઈ ઝીલી નહીં શકે, ભગવાન શંકર જ ઝીલી શકે. અને પછી ભગીરથ રાજા ભગવાન મહાદેવ શિવની ઉપાસના કરી છે. ભગવાન શિવ આવ્યા. મહાદેવ મહાદેવ છે સાહેબ, શિવ શિવ છે. હરિ અને હર બંને એક છે સાહેબ. તમે રામ શબ્દ બોલો ને તો શિવ કૃપા છે, તમે શિવ શબ્દ બોલો તો રામ કૃપા છે. આટલી બધી એકતા છે રામ અને શિવમાં, હરિ અને હરમાં. આટલી બધી પ્રેમ છે. કોઈ માણસ ભગવાન રામનો ભક્ત હોય અને રામની બહુ ભક્તિ કરે અને શિવનો અપરાધ કરે, અથવા તો શિવનો પરમ ભક્ત હોય, શિવની ઉપાસના કરે, રામ નિંદા કરે, તો એવા માણસની ઘોર નરકમાં એની સાહેબ ગતિ થાય છે. કારણ કે હરિ અને હર બંને પરમ તત્વ એક છે. હરિહર એક સ્વરૂપ અંતર નવદરસો, એમાં અંતર નવદરસો. ભોળા ભૂદરને ભજતા, ભોળા ભૂદરને ભજતા ભવસાગર તરસો. ઓ મારા હર હર મહાદેવ, ઓ મારા
છે સાહેબ. પછી ભગવાન મહાદેવની ઉપાસના થઈ છે અને ભગવાન શિવ પ્રગટ થયા છે. રાજન માંગો શું આપું? બોલે ગંગાજીને તમારે ઝીલવાની છે. મહાદેવ ત્યાર થયા છે અને વિષ્ણુ ભગવાન એ જમણા પગના અંગૂઠામાંથી એ ગંગાજીને વહેતી મૂકી. જમણા પગના અંગૂઠા અને ત્યાંથી પિતામહ બ્રહ્માના કમંડળમાં આવી અને ત્યાંથી ભગવાન મહાદેવ શિવની જટામાં આવી. ભગવાન શિવની જટામાં આવી છે એવું લખ્યું સાહેબ. ગંગાજી ભૂલા પડ્યા. શિવની જટા કેવી હશે? ગંગાજી હટવાના સાહેબ. અને પછી એમાંથી 3 ધારા થઈ. એક ધારા આકાશમાં ગઈ, એ આકાશ ગંગા થઈ. એક ધારા પૃથ્વી ઉપર આવી અને એક ધારા ભગવાન શંકરે પોતાના મસ્તક ઉપર આવી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી. હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી 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 ધૂન લાગી. હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. પાર્વતીના તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. લાંબી જટાવાળા તમારી ધૂન લાગી. લાંબી જટાવાળા હે અઘોર જટાવાળા તમારી ધૂન લાગી. અઘોર જટાવાળા હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. એ લાખ ડમરો વાળા તમારી ધૂન લાગી. જય હો જય હો. હે લાખ ડમરો વાળા તમારી ધૂન લાગી. લાખ ડમરૂ વાળા તમારી ધૂન લાગી. કંઠે ભોજન વાળા તમારી ધૂન લાગી. કંઠે ભોજન વાળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે. હર 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 શંભુ ભોળા તમારી ધૂન લાગે. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ગળે બબૂતના ગોળા તમારી ધૂન લાગી. ગણે બબૂતના ગોળા તમારી ધૂન લાગી.
ગળે ભભૂત ગોળા તમારી ધૂન લાગી એ ગળે ભભૂત ગોળા તમારી ધૂન લાગી એ કાને કુંડળ વાળા તમારી ધૂન લાગી એ કાને કુંડળ વાળા તમારી ધૂન લાગી એ કાને કુંડળ વાળા તમારી ધૂન લાગી કાને કુંડળ વાળા તમારી ધૂન લાગી એ હર 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 શંભુ ભોળા તમારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી એ ગળે રુદ્ર માળા તમારી ધૂન લાગી ગળે રુદ્ર માળા તમારી ધૂન લાગી એ ગળે રુદ્ર માળા તમારી ધૂન લાગી ગળે રુદ્ર માળા તમારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી એ નામ ડમરો વાળા તમારી ધૂન લાગી નાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી એ ગળે ભભૂત ગોળા તમારી ધૂન લાગી એ ગણે ભભૂત માળા તમારી ધૂન લાગી એ હર 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 શંભુ ભોળા તમારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી 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 ભગવાન મહાદેવ ગંગાને વહેતી મૂકી સાહેબ એક ધારા પૃથ્વી ઉપર રહી છે એક ધારા આકાશમાં ગઈ એક ધારા ભગવાન શંકરે પોતાની જટામાં રાખી છે અને ત્યારે રાજા ભગીરથે 60,000 જે એના પિતૃઓ હતા એના અસ્થિ એ ગંગાજીમાં પધરાવ્યા છે અને બધાનું મોક્ષ થયું છે આ પ્રમાણે ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા છે એક વાત તમને કહું મેરે ભાઈ બહેન અત્યારે જે કંઈ પણ આપણે ઈશ્વરનું રચાયેલું જોઈએ છીએ એ આમનમ કાંઈ નથી ધ્યાન આપજો આની પાછળ અનેક લોકોએ તપ કર્યું ધ્યાન કર્યું અનેક પેઢીઓ ખલાસ થઈ ત્યારે બધું આપણે જોઈએ છે આમનમ સૂર્ય નથી આમનમ ચંદ્ર નથી હા શિવ મહાપુરાણ બધો મહિમા બતાવ્યો શિવ કથામાં આમનમ કાંઈ નથી સાહેબ અંધકાર હતો 50 કરોડમાં પાણી હતું અને સાહેબ એમાંથી બધું જ નિર્માણ કર્યું તપ કરી વિષ્ણુ ભગવાને બહુ તપ કર્યું પિતામહ બ્રહ્માએ બહુ તપ કર્યું કઠિન તપ કર્યું ત્યારે સૂર્ય ચંદ્ર પાણી આ પંચ તત્વો ત્યારે એને નિર્માણો કર્યા છે આમનમ કાંઈ નથી આપણે તો ગંગામાં જઈએ ડૂબકી મારીને વયા આવીએ પણ 3 પેઢી નષ્ટ થઈ ત્યારે ગંગા આવી આમનમ કાંઈ નથી આમનમ કાંઈ મળતું નથી કાંઈ મળતું એની પાછળ કોકનો પરિશ્રમ છે એની પાછળ કોઈનું તપ છે ત્યારે વસ્તુ નિર્માણ થાય છે તો ગુરુ વિશ્વામિત્ર ભગવાન રામને કહે રાઘવ આ પ્રમાણે ગંગાજી પૃથ્વી ઉપર અવતરિત થયા છે બધાએ સ્નાન કર્યું છે થાક ઉતાર્યો છે અને ત્યાર પછી વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ આગળ વધે છે અને જનકપુર દેખાણું સુંદર બાગ અને બગીચાઓ શોભે છે જનકપુરની બહાર અનેક ડેરા તંબુ નાખીને અનેક લોકો મહેમાન બનીને ત્યાં રોકાયા છે અને એમાં એક સુંદર બાગ જોઈ અને સુંદર બગીચો જોઈ અને વિશ્વામિત્ર ભગવાનને કહે રાઘવ આપણે અહીં નિવાસ કરીએ રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે એ બગીચામાં નિવાસ કરે છે બંને ભાઈ ફળફૂલ લેવા માટે ગયા છે અને ત્યારે મહારાજ જનકજીને
ખબર પડી કે વિશ્વામિત્રજી પધાર્યા છે. એટલે મહારાજ શ્રી જનક વિશ્વામિત્રજીનું સન્માન કરવા માટે અનેક મહાપુરુષોને સાથે લઈ અને વિશ્વામિત્ર પાસે આવે છે. વિશ્વામિત્રજીને મળે છે જનક. રામ અને લક્ષ્મણ આવે છે. વિશ્વામિત્ર કહે, રાઘવ, જનક મહારાજને પ્રણામ કરો, પગે લાગો. બંને ભાઈ જનકજીને વંદન કરે છે. રામ લક્ષ્મણને જોતા જનકજીની દ્રષ્ટિ ખેંચાઈ ગઈ સાહેબ રામ તરફ. જનક વિચાર કરે કે હું નામ રૂપને મિથ્યા માનવા વાળો છું. હું કોઈના નામ ઉપર, કોઈના રૂપ ઉપર હું ક્યારે મોહિત ન બનું. પણ આ છોકરાઓને જોયા પછી મારી દ્રષ્ટિ કેમ ખેંચાઈ ગઈ? અને મહારાજ જનક વિશ્વામિત્રજીને પ્રશ્ન કરે, પૂછે કે આ કોણ છે? અને વિશ્વામિત્ર જવાબ આપે છે, ઇનહિ વિલોકત અતિ અનુરાગા. ઇનહિ વિલોકત અતિ અનુરાગા. બરબસ બ્રહ્મ સુખઈ મન ત્યાગ. બરબસ બ્રહ્મ સુખઈ મન ત્યાગ. વિલોક અતિ અનુરાગ. આ કોણ છે? કોઈ કુળના પાલક છે કે કોઈ કુળના બાલક છે? કોણ છે? અથવા તો આ પૃથ્વીનો ભાર હળવો કરવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ માંથી તો કોઈ નથી ને? આ કોણ છે? અને વિશ્વામિત્રજી પરિચય આપવા જાય તો ભગવાન રામ ના પાડે છે. અને એટલે વિશ્વામિત્રજી લૌકિક પરિચય આવ્યો કે શ્યામ છે એનું નામ રામ છે, ગૌર છે એનું નામ લક્ષ્મણ છે, અને બંને દશરથજીના પુત્રો છે. જનકજી શું કહું, ઘણા જ સમયથી મારો યજ્ઞ અધૂરો હતો અને હું બંને ભાઈને લાવ્યો છું. વચ્ચે તાડકાનો ઉદ્ધાર કર્યો, સુબાહુને માર્યો, મારો યજ્ઞ પૂરો કર્યો, અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને બંને ભાઈને હું અહીં લાવ્યો છું. આ સાંભળતા મહારાજ શ્રી જનક મીઠી ઈર્ષા થાય, મીઠી, કે આવા છોકરા તો મારે ઘેર જન્મવા છે. આ લાભ દશરથજીને કેમ મળે? પણ હવે હું એનો પિતા તો ન બની શકું, એનો ગુરુ પણ ન બની શકું, કારણ કે એના ગુરુ વશિષ્ઠ છે. પણ જો ઈશ્વર કૃપા કરે તો મારી સીતાના લગ્ન રામ સાથે કરાવી અને રામને મારો જમાઈ બનાવેલો છે. બાકી પાત્ર છે સંબંધ જોડવા જેવો છે. આને જવા ન દેવાય, આને યાર સંબંધ ગમી બાંધી લેવાય. તમે ઈશ્વરને ભજો ને તો કાંઈક સંબંધનો નાતો રાખો. નથી કહેતા કે અમારા સંબંધી છે. કોઈ માણસ મોટો માણસ હોય તો ઓળખાણ નથી આપતા કે તો અમારો સંબંધી છે સાહેબ. અને ભગવાનની સાથે જો નાતો હશે તો સાહેબ એ કૃપા એકદમ કરશે. કોઈ પણ નાતો એને બાંધી લેવો. પછી તમે પિતાનો બાંધો, દીકરાનો બાંધો, ભાઈનો બાંધો, કોઈ પણ નાતો, ઈશ્વરનો બાંધો, કોઈ પણ હરિ સાથે નાતો રાખો. દ્રૌપદી શું કહેતી? ભાઈ કહેતી કૃષ્ણ ભગવાન મારો ભાઈ છે સાહેબ. નહીતર એનો સગો ભાઈ તો સુભદ્રાજી, એ સગા બેન ભાઈ છે, પણ દ્રૌપદી ભગવાનને ભાઈ માનતી છે. ઈશ્વરને કોઈ પણ ભાવથી ભજી શકાય, પણ એની એ સંબંધ બાંધી લેજો. તમારે જે સંબંધ બાંધો, ઈશ્વર સંબંધ બાંધવા જેવું પાત્ર છે. જનક કહે છે, વિશ્વામિત્રજી તમે એકલા આવ્યા હોત તો તમારો ઉતારો આંબાવાડીમાં જ રાખત, પણ તમારી સાથે અયોધ્યાના રાજકુમારો છે એટલે જનકપુર પધાર. વિશ્વામિત્રજીને લઈ, રામ લક્ષ્મણને લઈ અને જનકજી પધારે છે જનકપુર.
સાહેબ, જે રાજ્ય ભવનમાં સીતાજી નિવાસ કરતા એ રાજ્ય ભવનમાં ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજીને ઉતારવા સીતા સદનમાં. અને સીતાજીનું રાજભવન એવો હતો કે ઉનાળો હોય તો અંદર ઠંડી રહેતી, શાળો હોય તો અંદર ગરમી રહેતી. આવો માં જાનકીનો સુંદર સદન છે અને એ સદનમાં રામ, લખન, વિશ્વામિત્રજીને આજે ઉતારો આપવામાં આવ્યો છે. સાંજ પડે, વિશ્વામિત્રજી શયન કરે, બંને ભાઈ એના પગ દબાવે, રામ અને લક્ષ્મણ. વારંવાર વિશ્વામિત્રજી કહે કે બસ હવે રહેવા દે, રહેવા દે. પછી રામ શયન કરે, એના પગ લક્ષ્મણ દબાવે. પછી ભગવાન રામ શયન કરે, છેલ્લે લક્ષ્મણ શયન કરે. પેલા વિશ્વામિત્રજી શયન કરે, પછી રામ, પછી લક્ષ્મણ. સવાર પડે ત્યારે પેલા લક્ષ્મણ જાગે, પછી રામ જાગે અને છેલ્લે ગુરુ વિશ્વામિત્ર. આવો ક્રમ હતો, આવો ક્રમ હતો. એકવાર ભગવાન રામ વિશ્વામિત્રજીને કહે, બાપજી, વિશ્વામિત્રજીને એમ કે ભગવાન રામને એમ કે વિશ્વામિત્રજીને એવી વાત કરું જેથી કરીને એને મારા ઉપર સંદેહ થાય. એટલે ભગવાન રામ વિશ્વામિત્રજીને પૂછે કે બાપજી, લક્ષ્મણજીની ઈચ્છા છે કે એને જનકપુરની બજાર જોવા જવું, તો હું દેખાડવા લઈ જાઉં? વિશ્વામિત્રજી કહે, પ્રભુ તમે ગમે તેમ બોલો, હવે મને સંદેહ થાય એમ નથી. તમે એવું બોલો કે હું દેખાડવા જાઉં. તમે ક્યારે અહીંયા આવેલા? દેખાડે કોણ? જેને જોયું હોય તે. તમે જનકપુર ક્યારે આવ્યા? રામની ચોરી વિશ્વામિત્રે પકડી લીધી. પ્રભુ તમને ઓળખું છું, તમે સ્વયં બ્રહ્મ છો, જાઓ. બંને ભાઈ જનકપુરની બજાર જોવા જાય. સાહેબ, એક પણ ભલામણ વિશ્વામિત્રજી કરી નથી. આ જગ્યાએ કૃષ્ણ હોય તો ભલામણના પોટલા મૂકવા પડે કે ભાઈ ધ્યાન રાખજે, કઈ બોલતો નહીં, સંભાળીને જાજે. કેટલી ભલામણ ભાગવતમાં કરી છે. પણ રામ મર્યાદા પુરુષોત્તમ છે. બંને ભાઈ જનકપુરની બજાર જવા નીકળ્યા. સાહેબ, નાના નાના બાળકો, પુરુષો, વૃદ્ધ લોકો ભગવાન રામની પાછળ પાછળ દોડે. બધા પૂછે, આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? અને એમાં બધી સ્ત્રીઓ પણ ઊભી છે, જનકપુરની માતાઓ પણ ઊભી. બધી વિચાર કરે કોણ છે. અને એમાં કોઈ સ્ત્રી આવી અને બધાને જવાબ આપ્યો કે શ્યામ છે, એનું નામ રામ છે. ગૌર છે, એનું નામ લક્ષ્મણ છે. બંને કૌશલ્યાના પુત્રો છે. બધી સ્ત્રીઓ બહુ રાજી થઈ. એમાંથી એક સ્ત્રી તો એમ બોલી કે આપણે તો નાના માણસો છીએ, આપણું તો શું ચાલે, પણ જો મહારાજ શ્રી જનક સીતાજીના લગ્ન રામ સાથે કરાવે તો જોડી જામે એવું છે. વળી એક સ્ત્રી પૂછે કે તને ફાયદો શું? માની લે કે રામ અને જાનકીના વિવાહ થાય, તને શું મળે? વળી એક ત્રીજી સ્ત્રી જવાબ આપે કે રામ અને સીતાના વિવાહ થાય ને તો પછી ક્યારેક રામ સીતાને મૂકવા આવશે, તેડવા આવશે, ઈ બહાને રામના દર્શન તો થાય. સાહેબ, આવું સુંદર જવાબ આપ્યો છે. રામ સ્વયં બ્રહ્મ છે. ભગવાન રામનો પરિચય જનકપુરના પુરુષો મેળવી ન શક્યા. જનકપુરની સ્ત્રીઓ બહેનો મેળવી શકી, કારણ કે બહેનો એ ભક્તિ છે, પુરુષો જ્ઞાન છે. રામ સ્વયં બ્રહ્મ છે અને ઈશ્વરનો પરિચય કોણ મેળવી શકે? ભક્તિ. ભક્તિના માધ્યમથી જ ઈશ્વરનો પરિચય મળે, ભક્તિથી જ મળે છે. અમે ધૂન અહીંથી બોલાવીએ તો ભાઈઓ આમ તાળી નહીં પાડે. તમે જુઓ,
અને પાડે તો એ બેનો તૂટી જાય અમારે. એટલે ભક્તિ છે. એટલે પુરુષો જ્ઞાન, જ્ઞાન એટલે અભિમાન, અહંકાર. પુરુષમાં અભિમાન હોય સાહેબ. એ તમે બહુ કહો તો તાળી પાડે, બાકી નકર તો એ હાલે તો હાલવા જ તે. કોઈ પુરુષ કોઈના ઘરે જાય ને, ડેલી બંધ હોય અથવા હાથ કરે તો ખોલે, તો કદાચ કોઈ ભાઈનું નામ લેતા લેતા જાય તો ઓસ્ત્રીની પાળ આવે, પછી ઘરમાં ન જાય. પુરુષથી કોઈ પુરુષ ઘરે ન હોય તો પછી ત્યાંથી એ માણસ સમજદાર વ્યક્તિ હોય તો પછી ઓસ્ત્રીની પાળ ન ચડે કે ભાઈ ફલાણો વ્યક્તિ ઘરે નથી, એટલે પછી એ પાછો આવે. પણ એ જગ્યાએ કોઈ બેન કોઈને ઘરે જાય તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલતા બોલતા ઠેઠ એનું કોઈ રોકે નહીં, કારણ કે સ્વયં ભક્તિ છે. આપણે તો જ્ઞાન છીએ સાહેબ, બેનો એ ભક્તિનું રૂપ છે. એને કોઈ જ્યારે જનકપુરમાં ભગવાન રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર જ્યારે નીકળે ત્યારે ઘણી સ્ત્રીઓ અટારી ઉપર ચડી અને ભગવાન રામના દર્શન કરે. અટારી ઉપરથી પુષ્પો ફેંકે છે. ભગવાન આમ પુષ્પ શું કામ ફેંકે કે રામ ઉપર આમ પુષ્પ ફેંકે, ગુલાબ ફેંકે એટલે ભગવાનના માથે આવે, એટલે રામ આમ જોવે, ઉપર પગે લાગે. જનકપુરની મહિલા જ્યાં જ્યાં ભગવાન નીકળે તો અટારી ઉપરથી, કારણ કે ધ્યાન તો આમ હોય, ઉપર ધ્યાન હોય નહીં, એટલે ઉપરથી ગુલાબ ફેંકે, ભગવાનના માથા ઉપર રામ આમ જોવે કે પગે લાગી. આવું સુંદર ભાવ વ્યક્ત કર્યું સાહેબ. એમ એક નવા નવા લગ્ન થયેલા, એક સાસુ એની વહુને લઈને આવેલા જોવા માટે, રામના દર્શન માટે. એટલે પુત્ર વધુ રામ દર્શનમાં એટલી બધી ભાવ વિભોર બની કે માથા ઉપરથી સાડીનો શેડો ખભા ઉપર આવી, માથા ઉપરથી સાડીનો શેડો ખભા ઉપર આવી. બધાનું ધ્યાન રામ ઉપર, સાસુનું ધ્યાન બહુ. એટલે સાસુએ કીધું કે આ કઈ મર્યાદા છે? માથે તો ઓઢ, તારું સાડીનો શેડો ખભા ઉપર આવી ગયો છે, આટલું બધું માણસો ઊભું છે. ત્યારે વહુ કહે, બા બધાનું ધ્યાન રામ ઉપર છે, તમારું ધ્યાન જ મારા ઉપર છે. તમારા ભાગ ફૂટ્યા છે, રામ સામે જોવો. રામ અને લક્ષ્મણ આખા જનકપુરમાં ફરે છે. હજારો વર્ષોથી મહાપુરુષો રામની રાહ જોતા હતા સાહેબ. એ પ્રભુ રામના દર્શન બધાએ કર્યા છે સાહેબ. રામચરિત્ર માનસમાં 3 નગરી છે, અયોધ્યા નગરી, લંકા નગરી અને જનકપુર નગરી. પણ એમાં કોઈ શ્રેષ્ઠ નગરી હોય તો એ છે જનકપુર. અયોધ્યા કરતા પણ જનકપુર એ મહાન છે. ભલે અયોધ્યામાં રામ જન્મ થયો હોય, પણ એ અયોધ્યામાં પણ મંથરા જેવા લોકો હતા. લંકા નગરીમાં રાવણ જેવા હતા, પણ ત્યાં ઘણા સારા માણસો પણ હતા. પેલો માલ્યવંત, ત્રિજટા, વિભીષણ, દુર્જન અને સર્જન, આ બે બધે હોય. પણ જનકપુર એક એવી નગરી છે કે બધા સજ્જન હતા સાહેબ, કોઈ દુર્જન નહીં. આખી બધા સજ્જનોથી જનકપુર ભરપૂર છે, અને એ જનકપુર નગરી છે. આમ તો જનકપુર માટે એવું કહેવાયું કે ભલે રામ ઈશ્વર હોય, ભલે રામ બ્રહ્મ હોય, પણ ભગવાન રામને જન્મ આપનારી માં કૌશલ્યા મળી ઋષિ મુનિઓને. પણ સીતા એવી જગદંબા છે કે એને જન્મ આપનારી કોઈ માં ન મળી, એટલે માં જાનકીને ધરતીમાંથી પ્રગટ થવું પડ્યું. ઈ જનકપુર છે. રામ કરતા પણ જે સર્વશ્રેષ્ઠ છે એ જગદંબા છે. ઉદ્ભવ સ્થિતિ
સંહારકારીની, કલેશારીની, સર્વક્ષયકરણી એવા સીતા ન તો હમ રામ વલ્લભામ ઈ માં જાનકી સાહેબ. ત્રણેય બંને ભાઈ જનકપુરની બજાર ફરી ગુરુ વિશ્વામિત્રજી પાસે આવ્યા છે. સાંજ પડી છે, વળી ક્રમ પ્રમાણે વિશ્વામિત્રજીની સેવા કરે. સવાર પડે છે, વિશ્વામિત્ર પૂજા કરવા બેઠા છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈ વિશ્વામિત્રજીને પૂછે, બાપજી તમારે પૂજા કરવી હોય તો અમે પુષ્પ લઈ આવીએ. અને બંને ભાઈ પુષ્પ લેવા માટે પુષ્પ વાટિકામાં જાય. સુંદર પ્રસંગ સાહેબ, બડા પ્યારા પ્રસંગ. પુષ્પ વાટિકાના દ્વારે માળી ઉભો છે. માળીને પૂછીને બંને ભાઈ અંદર પ્રવેશ કરે છે. જે સમયે રામ અને લક્ષ્મણ પુષ્પ વાટિકામાં પુષ્પ લેવા માટે ગયા, એ જ સમયે માં જાનકી સીતાજી સખીઓની સાથે મંગલ પ્રવેશ કરે છે. સીતાજી પણ માં સુનૈનાને કહે, માં અમે માં ભવાનીની પૂજા કરવા જઈએ. અને માં ભવાનીનું મંદિર એ પુષ્પ વાટિકામાં હતું. તો સીતાજી પણ મંગલ પ્રવેશ કરે છે. અને એમાં એક સખી બગીચો જોવા પાછળ રહી, એને રામ દર્શન થયા છે. અને એકદમ સખી દોડતી દોડતી સીતાજી પાસે આવી છે. અને માં જાનકીનો હાથ પકડી સખી બોલે છે, તે અવસર સીતા તરાઈ, તે અવસર સીતા તરાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ, देखन बाग कुंवर दोआए, देखन बाग कुंवर दोआए, बय किशोर सब भ्रांति सुहाए, बय किशोर सब भ्रांति सुहाए, ते अवसर સખી દોડતી આવી છે. અને સીતાજીનો હાથ પકડીને સખી કહે, જાનકી ભવાનીની પૂજા પછી કરજે, ચાલ તને પેલા રામ દર્શન કરો. અને રામ બગીચો જોવા આવ્યા. આવું સખી બોલી, દેખન બાગ કુંવર દો આયે, બય કિશોર સબ ભાતી સોહાય. હવે ખરા અર્થમાં રામ બગીચો જોવા આવ્યા નથી. શું કામ આવ્યા છે? વિશ્વામિત્રજીને પૂજા કરવી છે, એટલે પૂજાના પુષ્પો લેવા માટે રામ બગીચામાં આવ્યા. તો સખી ખોટું કેમ બોલી સાહેબ? સખીને એવો વિચાર થયો કે કદાચ સીતાને એમ કહું કે અયોધ્યાના રાજકુમારો રામ બગીચો જોવા આવ્યા, તો સીતાજીના મનમાં રામની પદવી ઘટી જશે. સીતાજીને એમ થશે કે જે રાજકુમાર પોતે પુષ્પ લેવા આવે એવા રાજકુમારમાં હોય શું? સીતાજીના મનમાં રામની પદવી ન ઘટે એટલે બુદ્ધિમાન સખી કહે, દેખન बाग कुंवर दोआए, देखन बाग कुंवर दोआए, बय किशोर सब भ्रांति सुहाए, बय किशोर सब भ्रांति सुहाए, देखन बाग कुंवर दोआए. એટલે બુદ્ધિમાન સખી બોલે છે કે રામ બગીચો જોવા આવ્યા છે, ચાલ તને હું રામ દર્શન કરાવું. સાહેબ, એ સખીએ જાનકીનો હાથ પકડ્યો છે.
અને રામ સુધી એ સખી લઈ જાય છે. માણસ તો એવું કહે કે સખી સીતાજીના ગુરુ છે. ગુરુ વગર ઈશ્વર દર્શન થતા જ નથી. ભલે જગદંબા હોય સાહેબ, સખી એ માધ્યમ બની છે. સખી એ જાનકીના ગુરુ બન્યા છે અને સખી સીતાજીનો હાથ પકડ્યો છે. હવે આ બાજુ રામ લક્ષ્મણ બંને ભાઈ પુષ્પો ચૂંટે છે. પુષ્પ ચૂંટે છે એમાં સખી અને જાનકી નજીક આવે છે. સીતાજીના પગમાં ઝાંઝર છે, કટિભાગમાં કંદોરો છે, હાથમાં કંગન છે. આ તો જગદંબા છે સાહેબ. શ્રી સીતાજીના પગમાં જે નુપુર છે એ આચરણનું પ્રતીક છે. જાનકીના કટિભાગમાં જે કંદોરો છે એ સંયમનું પ્રતીક છે અને સીતાજીના હાથમાં કંગણ છે એ સમર્પણ અને ત્યાગનું પ્રતીક છે. જાનકીજી નજીક આવ્યા એટલે આ ત્રણનો અવાજ થયો, કંકણનો, નુપુરનો અને કંદોરા. હવે આ અવાજ ભગવાન રામના કાને આવ્યો એટલે પુષ્પ ચૂંટતા ચૂંટતા ભગવાન આમ ચારે બાજુ જોવા લાગ્યા છે. ચારે બાજુ લક્ષ્મણજીને કહી, લખન આ કોણ અવાજ કોનો? કામદેવ કામ વિજય કરવા તો નથી નીકળ્યો ના, અવાજ કોનો? જનકપુરના સાધુઓ તો એમ કહે કે ભલે રામ ગમે તેમ હોય પણ અમારી જાનકીનો પાયલનો અવાજ સંભળાણો તો રામ મેળા જોવાય. અમારી જાનકી એ છે સાહેબ. આમ ઠાકુર જોવા મળ્યા છે. આ કોણ? અવાજ કોનો સાહેબ? અવાજ કોનો? સખી સીતાજીને કહે કે અહીં રામ હતા, અહીં રામ હતા, અહીં રામ હતા, પણ હજુ દર્શન થયા નથી. સખીને બીજી વાર રામ દર્શન થાય છે. સાહેબ, સખીની આંખમાંથી અશ્રુ વહે છે. ભગવાન રામ પુષ્પની ડાળીને આમ કરે તો સામે જાનકીને રામે જોયા. ભગવાન રામે સીતાજીને દર્શન કર્યા છે. લક્ષ્મણને પણ દર્શન કરાવ્યા. તાત જનક તનયાય સોઈ, તાત જનક તનયાય સોઈ, ધનુષ જગ જે કારણ હોય, ધનુષ જગ જે કારણ હોય, તાત જનક તનયાય સોઈ, તાત જનક તનયાય સોઈ, ધનુષ જગ જી કારણ હોય, ધનુષ જગ જી કારણ હોય. લક્ષ્મણ દેખ વોહી સીતા હે, રામ કહે. અને આજ સીતા માટે ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. સ્વયં જાનકી છે. લક્ષ્મણજી દર્શન કર્યા છે પણ હજુ સીતાજીને દર્શન થયા નથી અને સખી જાનકીને રામ દર્શન કરાવે છે. ભગવાન રામ ઉભા છે, માં જાનકી સીતાજીના દર્શન કરે છે. ભગવાન રામ જાનકીજીના દર્શન કર્યા, બંને દર્શન કર્યા છે. પણ સીતાજી ભગવાન રામના દર્શન કર્યા પછી પોતાની આંખ જાનકી બંધ કરી દીધી. આંખ બંધ કરી દીધી એટલે સખી સીતાજીને મેણું મારવા લાગી કે ધ્યાન ધરો કે શું, આંખ કેમ બંધ કરી? સીતાજી બહુ સરસ જવાબ આપ્યો કે બેન, એકવાર રામ દર્શન થઈ જાય ને પછી જગતમાં જોવાનું બીજું બાકી શું હોય? જય હોય. મારે કાંઈ જોવું નથી. રામ દર્શન કર્યા છે. દિલ में तुझे बिठा के
कर लूंगी मैं बंद आँखें पूजा करूं मैं तेरी होके रहूंगी तेरी तेरा ही मुख देख के पिया रात को मैं सो जाऊं तेरा ही मुख देख के पिया रात को मैं सो जाऊं भोर भई जब आँख खुली तो तेरे ही दर्शन पाऊं तुझको गले लगा के कर लूंगी मैं बंद आँखें पूजा करूं मैं तेरी होके रहूंगी तेरी पूजा करूं मैं तेरी होके रहूंगी तेरी। અહીંથી ફિલ્મનું ગીત ગાવામાં આવે ને એ સારા વિચારોથી ગાવામાં આવે ઉલટો વિચાર કરો એ જવાબદારી તમારી તો વ્યાસપીઠ છે સાહેબ અહીં જે પણ કઈ ગાયન કરવામાં આવે એ સારો વિચાર કરીને ગાવામાં આવે અને સારો વિચાર કરી અને ફિલ્મનું ગીત આપણે કદાચ ગાતા હોઈએ ને તો એ સ્તુતિ બની જાય આપણો વિચાર ક્યાં છે સાહેબ એ મહત્વનો સાહેબ છે જો મને ને તમને રામ દેખાય શિવ દેખાય કૃષ્ણ દેખાય તો આપણી પ્રાર્થના થઈ ગઈ સાહેબ આપણી સ્તુતિ બની ગઈ સાહેબ હજુ એક ગાવ બે કડી હું વાંધો નહીં આ તો આપણા જમાનાના ગીત સાહેબ આમ તો ડાયરો છે મોજમાં કઈ તકલીફ નથી સાહેબ તું જા क्या बात हाँ चलेगा मेरा साया साथ होगा तू जहाँ हे ईश्वर हे नाथ चलेगा मेरा साया मेरा साया मेरा साया साथ होगा तू जहाँ जहाँ चलेगा कभी तू उदास हो तो उदास होगा मैं भी कभी तू उदास हो तो उदास होगा मैं भी तू चाहे या ना चाहे तू चाहे या ना चाहे तेरे पास होगा मैं भी तू जिधर का रुख करेगा मेरा साया साथ होगा तू जहाँ जहाँ चलेगा मेरा साया मेरा साया
रसाया साथ होगा तू जहाँ जहाँ चलेगा। તાળી તો પાડો. કેટલું સરસ ગીત સંભળાયું. વાત ન કરી કે કથા જેમ જેમ જામતી જાય એમ નજીક આવતું જાય બધું, અને બરાબર કથા જામે ત્યાં પૂરી થઈ જાય. એમ લાગે કે હવે મોજના ધોધ છૂટા છે સાહેબ, ત્યાં 9 દી પૂરા થઈ જાય. જિંદગી આવી કંઈક છે સાહેબ. મેં વચ્ચે પણ આપણે કહ્યું, દીકરાને ઘેરે દીકરા હોય, ધંધા સારા હોય, બિઝનેસો સારા હોય, બધું જ ભગવાનની કૃપા. એમ થાય કાશ કે ઓલા ઉભા રહી ગયા હોય. આવી જિંદગી સાહેબ છે. તો શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રાધે. રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે પવન તનય સંકટહરણં મંગલ મૂર્તિ
રામ લખન સીતા સહિત હૃદય બંધો સુરભો. બોલ્યો હનુમાનજી મહારાજ. આજ કી જય. બીજી એક જાહેરાત કે જાન ટાણે લાવજો. 10 વાગે આજુબાજુ જાન માંડવે લાવજો, જેથી કરીને આપણે આગળના કાર્યમાં વિલંબ ન થાય માટે. હલો, ખૂબ સરસ એવી 5મા દિવસની બપોરના સત્રની કથા ચાલી રહી છે, ત્યારે ખૂબ સરસ એવી આપણને કથા આપણા જીવનમાં યાદગાર બની જાય. કદાચ કાયમ કથામાં બેઠેલા દરેક વ્યક્તિને એક એક નિયમ પણ લેવાઈ જાય ને તો પણ આપણી કથા સફળ થશે બાપ. ત્યારે એમ કહેવાય કે દાનની શેરવાણી સતત વહેતી જ છે. કદાચ આ દાન માટે કોઈને બહુ કહેવું નથી પડતું, પરંતુ આ તો આ પરમાત્માની કૃપા હોય, આ શક્તિ અને ભક્તિની કૃપા હોય ત્યારે અંદરથી ઉમળકો આવે. અને એવો ઉમળકો અમારે પ્રેમજીભાઈ ભીખાભાઈ વાઘેલા તરફથી 11,111 રૂપિયાનું દાન આ હનુમાનજીના જીર્ણોદ્ધારમાં જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ત્યારબાદ 2500 રૂપિયા અમારે નવીનભાઈ વિઠ્ઠલભાઈ લકુમ લોખંડ પેટે આવે છે, તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. થોડીક સૂચનાઓ છે, માતા બહેનો અને ભાઈઓ સૌ કોઈ સૂચનાને વધાવી અને જે કંઈ અહીંથી સૂચના આપવામાં આવે તેનો પૂરેપૂરો અમલ કરી આપ સહકાર આપો તેવી સૌને વિનંતી છે. ખાસ તો કે કથા મંડપની પાછળ જે આપ આપના પગરખા બૂટ ચપ્પલ જે કંઈ ઉતારો છો, ભાઈઓ બહેનો દરેકને વિનંતી છે, કદાચ સંખ્યા વધતા અમારે આગળ પાથરણા કે પાથરવું પડે એટલે આપણા ચંપલને લઈને એકવાર મૂકવા પડે, એથી આપણા ચપ્પલ બૂટ અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે ભાઈઓને વિનંતી છે કે આ દોરડા જે આ બાંધ્યા છે મંડપના તે સાઈડ ચપ્પલ ઉતારે. અને માતા બહેનોને ખાસ વિનંતી છે કે સામેની સાઈડ દિવાલ બાજુ ચપ્પલ રાખજો. અને અહીંથી એક ફરિયાદ આવી છે, આપની સાથે જે નાના બાળકો આવે છે તેઓને આપણી પાસે બેસાડી રાખો. ખરેખર કારણ કે કોઈને ઘરે નથી રાખવાના. કદાચ કથામાં આવશે તો એનામાં એક પણ સંસ્કાર આવશે, પરંતુ અવશ્ય બાળકને સાથે લઈને કથામાં આવો. પરંતુ અહીંયા આજુબાજુમાં કોઈ ખુલ્લા તાર હોય, કોઈ બધી બાજુ તાર વાયરિંગ લાઇટ માટે દોડાયેલું હોય, કોઈનો હાથ અડી જાય, કોઈ દુર્ઘટના ન ઘટે એટલા માટે. દુર્ઘટના તો મારો રામ કદાચ ઘટવા જ ના દે, પરંતુ ક્યાંક દોડધામ થાય એવું ન થાય એટલા માટે આપણા બાળકોને સાચવીને આપણી પાસે બેસાડજો. ચાલો ઝડપથી આરતી માટે જેની ઈચ્છા હોય તેઓ ઊભા થઈ જાઓ અને આરતી માટે આવી જાઓ. અને સાંજે મેં કીધું એમ, કાલે કીધું એમ, ખૂબ ધામધૂમથી ભગવાનના લગ્ન કરવા છે, માતા જાનકીના લગ્ન કરવાના છે. વાજતે ગાતે જાન આવશે. એક બાજુ માંડવિયા પક્ષ છે, એક બાજુ જાનૈયા પક્ષ છે, બંને બાજુથી ફટાણાની રેલમ છેલ થતી હશે ને અહીંથી આપણને ઈશ્વર બાપુ ખૂબ ગરબા, ખૂબ ફટાણા અને ખૂબ લગ્ન ગીતની અહીંથી રેલમ છેલ કરવાના છે. એટલા માટે એકવાર ઈશ્વર બાપુને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધો. આપણા મન આજે આનંદ અને પ્રફુલ્લિતથી ભરી દેવા છે. અને કદાચ આનંદ હોય જ નહીં, આપણા સગાવાલાના લગ્ન હોય તો પણ આપણને એટલો આનંદ હોય તો ખરેખર આપણા મારા વાલાના લગ્ન હોય ને એવો આનંદ આજ ખૂબ આનંદ સલાતે કરો. એટલે સૌ મોટી સંખ્યામાં પધારજો તેવી સૌને વિનંતી છે. એક એક થાળીમાં 4-4, 5-5 વ્યક્તિઓ હાથ અડાડી દીજો. અહીંયા તો ફક્ત આપણા ભાવની જ કિંમત છે. ભગવાન પ્રત્યે ભાવ હોવો જોઈએ. આપણો હાથ હોય તો પણ ભગવાન માની જ લે છે. હમણે શાસ્ત્રીજીએ કીધું એવી રીતે કદાચ હિન્દી ગીત પણ ગાઈ શકાય, પણ તમારો એ ભાવ કોની તરફ છે હું તો એનેથી પણ આગળ વધીને કહું કે કદાચ નયનને બંધ રાખીને તમને જોયા છે એ પણ ગીત ગાવું હોય ને, તમે ભગવાનની મૂર્તિની સામે ઊભા રહી જાઓ. જ્યારે ભગવાનની મૂર્તિની સામે ઊભા હોય ને તમારી આંખો બંધ હોય અને બંધ આંખોથી જ્યારે ભગવાનને જોવો ને ત્યારે એ છે તેનાથી પણ વધારે તમને દર્શન થાય છે બાપલા. એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય.
એ આરતી રામાયણજીની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રામાયણ જીની તાય દીવડા જગમગ જગમગ થાય એ પ્રભુ અમે લાવ્યા છે ફૂલના હે પ્રભુ અમે લાવ્યા છે ફૂલના એ હરી તમે પેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે હરી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ પ્રભુ અમે લાવ્યા નિવેદના થાય હે પ્રભુ અમે લાવ્યા નિવેદના થાય એ હરી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ તારા બાલુડા ગુણ લાગા હે પ્રભુ તારા બાલુડા ગુણ લાગા હે પ્રભુ તારા ભગતોનો હરખ નમાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ તારા ભગત ને હરખ નો માય દીવડા જગમગ જગમગ થાય હે આરતી રામાયણ જીની થાય દીવડા જગમગ 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 થાય હે આરતી રામાયણ જીની થાય દીવડા જગમગ 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 થાય કર્પૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પૂર્ણિકાક્ષર મંગલાયતનો હરિ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે યાની કાની જપા પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ વિનશ્યતુ પ્રદિક્ષણમ પદે પદે ભગવાનને આરતી આપી જો તમે આરતી લઈ લો દેવ વંદનમ સમર્પયામિ આત્મ વંદનમ સમર્પયામિ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ બોલ રામચંદ્ર ભગવાન કી જય રામેશ્વર મહાદેવ કી જય દ્વારિકાધીશ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પદે